કોલેજ એકલી કરે ને રખડું બની જાય છે, કારણ કે કોલેજમાં તો અઠવાડિયામાં 3 દી રજા હોય અને 4 દી જાય નહીં. મા બાપને થાય કોલેજ ગયો છે કે કોલેજ ગઈ છે. હવે આ ધ્યાન રાખવું બહુ મહત્વનું છે વાલીઓ માટે કે તમે આપણે એકલા જ કામમાં ગળા ડૂબ હોઈએ એ મહત્વનું નથી. આપણું સાચું ધન આપણા બાળકો છે, તો આપણા બાળકો શું કરે છે એનું સતત મોનિટરિંગ કેવી રીતે કરવું એ ધ્યાન રાખવા જેવું એવું છે. એટલે આ માટે તમારે બધાએ અલગ અલગ વ્યૂ બનાવવા પડશે કે છોકરાઓ, મેં કીધું એમ, છોકરાઓ કોઈના ખરાબ નથી, કોઈના ખોટા નથી, એની ઉંમરનો વાંક છે, એનો વાંક જ નથી. એટલે છોકરાનો કઈ માઇનસ પોઈન્ટ ગણતા જ નહીં તમે. આપણે એનું આ 20 વર્ષ સુધી સાચવી લેવાનું છે ભાઈ. પછી પોતે મેચ્યોર થઈ જાય પછી કોઈ વાંધો નથી.